હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ। તમારો બધાનો પરિવાર સુખમય શાંતિથી રહે એવી ભગવાનને પ્રાર્થના। આ છે અમારે મંગળવારની સવાર। ગુડ મોર્નિંગ। જો અમારા નિધિબેન સૂતા છે, હજી વિભુબેનને પણ હજી ઊભું થવાનું મન નથી થતું, તો અહીંયા સાહેબ ધોઈ રહ્યા છે ગાડી। તો એ રોજ કસરત કરવા જાગે છે હમણાંથી વહેલા, તો કસરતની જગ્યાએ એને ગાડી કે લાઈ ધોઈ નાખું ગાડી, તો કસરતની કસરત થઈ જાય અને ગાડી પણ સાફ થઈ જાય। તો સાહેબને સવારમાં કસરત કરવી બહુ જ ગમે છે, એટલે તો ગાડી ધોઈને કંઈક ને કંઈક એને કામ જોઈ, સવારમાં કંઈક કસરત કરતા હોય છે। તો આવો કંઈક અમારા બગીચો છે, કંઈક નજારો છે। જો સરગવો છે, પપૈયો છે, આપણે પાછા વહી આવ્યા છીએ રસોડામાં। તો જો રસોઈમાં મેં ભાત મૂક્યા છે અને મિક્સ દાળ બધી આવે છે ને, જે સડી દાળ, મચૂરની દાળ ને બધી મિક્સ 3-4 જાતની દાળ મિક્સ હતી, તો એ આપણે મૂકી છે। તો આપણે પાછા નાહી ધોઈને વહી આવ્યા છીએ, ચેક કરી લઈએ કે ભાત છીડા છે કે નહીં, અને દાળ તો એક બાજુ બફાઈ જ છે। તો દાળની ડુંગળીને ટમેટું બધું નાખીને વઘાર કરવાનો છે, એ પછી કરશું। અને હવે પાછો વિડીયો ઘડી સ્ટોપ કરીને આપણે પાછા માથું બાથું વળાઈ આવ્યા છીએ। તો ભાત ચડી ગયા છે, ઉફાઈ છે, તમે જુઓ છો। હવે આપણે બાંધશું રોટલીનો લોટ। આપણે રોટલી પણ થઈ ગઈ હતી અને નાસ્તો પણ કરી લીધો છે। તો પછી પાછા આપણે નિધિને મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે જઈશી નિધિને મૂકવાનો ટાઈમ થઈ ગયો હતો, 8:30 થઈ ગયા હતા, 8:30 પોણા 9 જેવું થઈ ગયું હતું। એટલે તો બધું કામ પહેલાં પડતું મૂકીને આપણે ગયા હતા નિધિબેનને મૂકવા। તો તમે જોવો છો આપણે ગાડીમાં। તો ચાલો આપણે લઈ લેવી દફતર, ને નિધિબેન ગયા છે દરવાજો ખોલવા। તો નિધિબેન બહાર ઊભા છે અને આપણે જઈએ। ચાલો, તો આપણે ગાડી બહાર કાઢી લીધી છે, અને જે નિધિબેન ઊભા છે ડેલે, તો આપણે ચાલો। તો નિધિબેન બેસી ગયા। હવે પાછા આપણે મૂકીને વહી આવ્યા છીએ પાછા। તો જુઓ તમે, શેરીમાં કોઈ છે નહીં સવારમાં। તો આપણે પાછા ઘરે આવીને જો આ ઘરકામ કરવાનું છે, તો વાસણ પડ્યા છે અને કપડાં પડ્યા છે। તો ચાલો હવે મળીએ કપડાં ધોવાનું, વાસણ ઉટકવા। પહેલાં વાસણ ઉટકી નાખશું।
ફોનમાં પાણીના છાંટા ઉડ્યા એટલે થોડુંક બ્લડ થઈ ગયું છે, દેખાતું બંધ થઈ ગયું. તો આવું બધું છે. આપણે સ્પીડ વિડીયો કરેલો છે એટલે થોડુંક આવું બધું રહે. તો ચાલો, આપણા કપડાં ધોવાઈ ગયા છે, સૂકવી દે. કરજો નવા હોય તો, અને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે કઈ રીતના ફોન મૂકવો અને કેમ વિડીયો ઉતારવા. આવજો.